ફક્ત પુરુષો માટે અત્યારે ફિલ્મ સક્સેસફુલી સિનેમાઘરમાં ચાલી રહી છે અને દિવસે દિવસે ફિલ્મનું કલેક્શન ઘટતું જાય છે અને ટૂંક જ સમયમાં આ ફિલ્મ થિયેટરમાંથી નીકળી જશે. તો હવે શું સીન છે, લાઈફ ટાઈમ કેટલું થશે, અત્યારે નેટ કેટલું થઈ ગયું છે, પછી ઓટીટીનો શું સીન છે, ભાગ 3નું શું છે, આ બધા આપણા થોડા સવાલો છે ને એના ઉપર આપણે થોડું ડિસ્કશન કરવાનું છે. આપણે કલેક્શનથી શરૂઆત કરીએ તો 40 દિવસનું કલેક્શન આ ફિલ્મનું છે નેટ, એનો રિપોર્ટ ત્યાં સુધીનો મારી પાસે છે. દિવસ નંબર 32થી લઈ અને દિવસ નંબર 40 સુધી ડેઈલી 1 લાખનું કલેક્શન આ ફિલ્મનું હતું. એક 33મા દિવસે અને એક 38મા દિવસે, આ 2 દિવસે જ ફિલ્મનું કલેક્શન 2 લાખ રૂપિયા હતું. હવે 40 દિવસનું નેટ કલેક્શન આ ફિલ્મનું છે ને 8 કરોડ અને 60 લાખ રૂપિયા થયું છે. નેટ કલેક્શન 8 કરોડ અને 60 લાખ રૂપિયા થયું છે. એટલે હવે તમે માની લો કે આ ફિલ્મ કદાચ 15 દિવસ હજુ થિયેટરમાં ચાલશે ને તો પણ 9 કરોડ સુધી તો નહીં જ પહોંચે. નેટમાં આ ફિલ્મનું કલેક્શન 9 કરોડ સુધી 15 દિવસ સુધી ચાલશે ને ફિલ્મ તો પણ નહીં પૂછે. અને મને એવું લાગે છે કે 15 દિવસ તો મેં થોડા વધારે કરી દીધા, કારણ કે હવે કેવું છે, જો દિવાળીનો મહિનો આવી ગયો એટલે હવે તો બોલિવૂડમાંથી પણ એટલી ફિલ્મો આવશે અને ગુજરાતીમાંથી પણ આ મહિનામાં ફિલ્મો આવવાની છે, સાઉથમાંથી પણ ઘણી ફિલ્મો આવશે, એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ છે હવે નીકળી જશે. એટલે અત્યારે નીકળવાની કગાર પર જ છે. એટલે 9 કરોડ સુધી આ ફિલ્મનું લાઈફ ટાઈમ નહીં થાય, પણ પ્રિડિક્શન મારું એવું છે કે લગભગ 8 કરોડ અને 70થી 72 લાખ સુધીનું લાઈફ ટાઈમ નેટ થવું જોઈએ. તમારું કાંઈ પ્રિડિક્શન હોય આખો કેસ સમજી જાણીને એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો કે ફક્ત પુરુષો માટેનું જે લાઈફ ટાઈમ નેટ છે એ કેટલું થશે. અત્યારે તો 8 ને 60 થયું છે. મારું પ્રિડિક્શન છે 8.70થી મેક્સિમમ 72. તમારું પ્રિડિક્શન મને જણાવો. હવે ઓટીટીની વાત કરીએ ને તો તમને બધાને કદાચ ખબર જ હશે, અને જે લોકોને ખબર ન હોય એને કહી દઉં હારોહાર, જેને ખબર છે એને કહી દઉં કે આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ છે ને એ જોજો પાસે છે. જોજો એક ફ્રી એપ્લિકેશન છે, તમને બધાને ખબર જ છે, જ્યાં ગુજરાતી મૂવી બધાય ફ્રીમાં જોવા મળે છે. એટલે આ ફિલ્મના રાઇટ્સ અત્યારે જોજો પાસે છે. તો એક વાત આમાં કન્ફર્મ થઈ જાય છે કે આ ફિલ્મ ડેફિનેટલી 100% ઓટીટી પર તો આવશે જ. બીજી કોઈ ફિલ્મ જેવું નહીં કે ભાઈ કાંઈ નક્કી જ ન હોય, કાંઈ અપડેટ જ ન હોય, કે કોઈ પ્લેટફોર્મે ફિલ્મ ખરીદી જ ન હોય ને પછી આપણે વેઇટ કરવાનો, અને એ બધું એવું નહીં. 100% આ ફિલ્મ ઓટીટી પર આવશે. એટલે એક તો સોલ્યુશન થઈ ગયું કે ભાઈ આવશે તો ખરી જ, વહેલી મોડી ગમે ત્યારે, અને દિવાળીના તહેવારોમાં પણ આવી શકે છે. એટલે ઓટીટી પર આવશે એ વાત કન્ફર્મ છે. તો જો એ લોકોનો સવાલ હતો કે ભાઈ રાડો જેવું થશે, પહેલાં અનાઉન્સમેન્ટ કહ્યું ને પછી આવી જ નહીં, ને ઘણી ગુજરાતી ફિલ્મો તમને ખબર જ છે ને ઓટીટી પર આવતી જ નથી. તો આ ફિલ્મનું એવું નથી, 100% ઓટીટી પર આવશે. આ સવાલ કન્ફર્મ થઈ ગયો. હવે વહેલા મોડી ક્યારે આવશે એ તો આપણને ટૂંક સમયમાં ખબર પડી જશે. હવે વાત છે ભાગ 3 વિશે. તો જો પહેલી ફિલ્મ સફળ થઈ ફક્ત મહિલાઓ માટે, આ બીજી ફિલ્મ પણ સફળ થઈ, ફક્ત મહિલાઓ માટે જેટલું કલેક્શન ન થયું, એટલે એ ટાઈપનો રિસ્પોન્સ એટલો બધો મેળવો નથી, પણ છતાં ફિલ્મનું જે કલેક્શન આનું થયું છે 8.5-9 કરોડ જેવું, 8.5 કરોડ જેવું, એ સારું જ કહેવાય. એટલે બંને ફિલ્મો સફળ રહી છે. એટલે મને એવું લાગે છે કે ડેફિનેટલી 100% મેકર્સ એકવાર વિચાર તો કરશે જ કે આ ફિલ્મનો આપણે ભાગ 3 લઈને આવીએ. અને મને એવું લાગે છે કે આનું અનાઉન્સમેન્ટ કદાચ બહુ જલ્દી થઈ જશે. 2025માં આનું અનાઉન્સમેન્ટ થઈ જશે અને લગભગ 2026માં આપણને ફિલ્મ પણ જોવા મળી જશે. એટલે જે કોઈ અપડેટ આના ભાગ 3 વિશે આવશે એ તો હું તમને જણાવતો રહીશ, પણ અત્યારે મારું પ્રિડિક્શન એવું છે કે 100% આનો ભાગ 3 તો આવશે ને આવશે. કારણ કે યાર બંને ફિલ્મોના કલેક્શન તો તમે જુઓ કેટલા કલેક્શન થયા છે. તો પછી આમાં તો બોલિવૂડમાં તો જે ડિઝાસ્ટર હીરોપંતી જેવી ફિલ્મો છે એના ત્રીજા અત્યારે તો ચોથા ભાગનું પણ અનાઉન્સમેન્ટ થવાનું છે, હીરોપંતીનું ને બાગીનું ને આ બધાનું. એટલે આ તો સફળ ફિલ્મ છે, એટલે આનું તો ડેફિનેટલી આવવું જ જોઈએ, મને એવું લાગે છે. તમારું કાંઈ જે હોય એ મને જણાવી દો. તો આખો સીન હતો ફક્ત પુરુષો માટેનો. ધન્યવાદ.